આજે સવારે રશિયાના પૂર્વીય કિનારે આવેલા કામચટકા દ્વીપકલ્પ નજીક 8.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ તાજેતરના દાયકાઓમાં આ વિસ્તારમાં આવેલો સૌથી તીવ્ર ભૂકંપ ગણાવાઈ રહ્યો છે. ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં 19 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપના કારણે સમગ્ર પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તો યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર રશિયા અને જાપાનના દરિયાકાંઠે ખતરનાક સુનામીની લહેરો પહોંચી શકે છે. જાપાનમાં 20 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અપીલ કરવામાં આવી છે. તો હોકાઈડો પ્રાંતમાં સુનામીની લહેરો પહોંચી હોવાના પણ અહેવાલો છે અને ફુકુશીમા ન્યુક્લિયર પ્લાન્ટના કામદારોને પણ સુરક્ષિત રીતે ખસેડી દેવાયા છે. અમેરિકાએ પણ અલાસ્કા સહિત અનેક ક્ષેત્રો માટે સુનામીની ચેતવણી જારી કરી છે. હાલ કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી, પરંતુ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. દર્શક મિત્રો, દુનિયાની આવી જ ખબરો માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.